આજે આપણે નાઇટ્રો સંયોજનો, હેલાઇડ સંયોજનો, બરાબર, એવી રીતે એમાઇડ સંયોજનો, એ દરેક સંયોજનોમાંથી આપણે અત્યારે એમિનો કમ્પાઉન્ડ લેવા માંગીએ છીએ, મતલબ કે એમાઇન સંયોજનોની બનાવટ કરવા માંગીએ છીએ. લઈશું પહેલું નાઇટ્રો સંયોજનના રિડક્શનથી પણ આપણે એમાઇન બનાવી શકીએ. સમજો કેવી રીતે? બેન્ઝીન રિંગ ઉપર NO2 નાઇટ્રોબેન્ઝીન કહેવાય જેને, એની H2PD ઇથેનોલ ની હાજરીમાં રિડક્શન પ્રક્રિયા કરી, એટલે કે નાઇટ્રોબેન્ઝીનની ઇથેનોલની હાજરીમાં પેલેડિયમ ધાતુ વડે હાઇડ્રોજનેશન પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયાથી જે O દેખાય છે એ O હાઇડ્રોજન સાથે, અહીંયા મોલને મહત્વ નથી, 2 મોલ હાઇડ્રોજન, બરાબર, એ અંજો રિએક્શન કરશે એટલે 2 મોલ હાઇડ્રોજન O2 લઈને જતા રહે, 2H2 રિમૂવ થાય અને બીજા 1 મોલ H2 અંદર એન્ટ્રી મારશે એટલે કે ટોટલ 3 મોલ H2 આ ક્રિયામાં વપરાશે. એટલે 6H માંથી 4H 2 O લઈને રિમૂવ થશે અને 2H અંદર એન્ટ્રી મારશે એટલે આપણને મળશે રિંગ ઉપર NH2, જેને કહેવાય એનિલીન. એનિલીન નું બીજું નામ આપ સૌ મિત્રો જાણો છો, that is called aminobenzene અથવા બેન્ઝીનેમાઇન. આ લખીશ અહીંયા નાઇટ્રોબેન્ઝીન. મિત્રો એક બીજી વસ્તુ, નાઇટ્રોબેન્ઝીન નું રિડક્શન હું બીજી એક રીતે પણ કરી શકું છું. એમાં રિડ્યુસિંગ એજન્ટ થશે Fe+HCl અને એ જો ના વાપરવો હોય તો SN+HCl. Fe+HCl અથવા SN+HCl નું રિડક્શન કરીએ તો સેમ આ જ વસ્તુ જોવા મળે, 3 મોલ H2 અંદર યુઝ થાય એટલે શું મળશે સમજાવું. 4H 2 O રિમૂવ થાય, that is 2H2O, અને 1 મોલ H2 અંદર એડ થાય, that is NH2. આને કહેવાય એનિલીન. મિત્રો આપણે બોલી શકીએ કે નાઇટ્રોબેન્ઝીન નું રિડક્શન 3 મોલ H2PD અને ઇથેનોલ વડે કરવામાં આવે અથવા SNHCl FeHCl વડે રિડક્શન કરવામાં આવે તો એનિલીન બેન્ઝીનેમાઇન પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. એલિફેટિક સંયોજનો હોય તો શું? Ca3 CH2 NO2. રેફરન્સ બુકો નો યુઝ કરીએ તો ખબર પડે આપણને કે નાઇટ્રોઇથેન નું રિડક્શન સોડિયમ બોરોહાઇડ્રાઇડ NaBH4 or LiAlH4 વડે જો કરીએ તો આ O2 સેમ એ જ રીતે અહીંયા આપણે જે H છે આપણી પાસે 4H 2 O રિમૂવ થાય અને 2H અંદર એડ થાય એટલે 6H આપણે અહીંયા રિલીઝ કર્યા તો શું મળશે સીધું CH3 CH2 NH2, that is ઇથેનેમાઇન. મિત્રો નાઇટ્રોઇથેન ની સોડિયમ બોરોહાઇડ્રાઇડ અથવા તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન પ્રક્રિયા કરવામાં આવે તો પણ ઇથેનેમાઇન એટલે કે એમાઇન સંયોજનો મેળવી શકીએ છીએ. મિત્રો આ થઈ વાત નાઇટ્રો કમ્પાઉન્ડ માંથી એમાઇન સંયોજનો. હવે આલ્કિલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ માંથી પણ એમોનોલિસિસ દ્વારા આપણે એમાઇન સંયોજનો મેળવી શકીએ છીએ. દાખલા તરીકે હું અત્યારે લઉં છું Ca3 Ca2Cl. ક્લોરોઇથેનની 2 મોલ એમોનિયા સાથે મેં પ્રક્રિયા કરી. જો ક્લોરોઇથેનની 2 મોલ એમોનિયા સાથે ઇથેનોલિક દ્રાવણની હાજરીમાં 100 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે પ્રક્રિયા જો કરીએ તો શું થાય? 2 મોલ એમોનિયાના 2 પાર્ટ પડે, આપણે આને NH4 તરીકે બતાવીએ અને NH2 તરીકે બતાવીએ. એમાંથી NH4Cl સાથે રિમૂવ થાય એટલે NH4Cl બહાર નીકળી જાય અને NH2 અંદર એન્ટ્રી મારશે એટલે આપણને મળશે Ca3 Ca2 NH2. ઇથાઇલ ક્લોરાઇડની 2 મોલ એમોનિયા સાથે
100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઇથેનોલિક દ્રાવણની હાજરીમાં એટલે કે ઇથેનોલની હાજરીમાં જો પ્રક્રિયા કરીએ તો ઇથેનેમાઇન બને છે મિત્રો આ એક તમારો 1 ડિગ્રી એમાઇન તૈયાર થયો જો આમાં ફરીથી વધુ પ્રમાણમાં ઇથાઇલ ક્લોરાઇડ ઉમેરવામાં આવે CH3CH2Cl વધુ પ્રમાણમાં જો ઉમેરવામાં આવે તો અહીંનો H એમિનોનો H Cl સાથે રિમૂવ થાય HCl અને આ ઇથાઇલ ગ્રુપ અહીંયા અટેક કરે એટલે સીધું મળશે CH3 CH2 અહીંયા NH થઈ જશે અને ઇથાઇલ પાછળથી એન્ટ્રી મારશે CH2 CH3 that is 2 ડિગ્રી અમાઇન અને આપણે કહીએ છીએ 2 ડિગ્રી અમાઇન મિત્રો હજુ આગળ વધીએ હજુ ફરી એક વખત CH3 CH2 Cl લેવામાં આવે વધુ પ્રમાણમાં તો શું મળશે એમાઇન સંયોજનોનો H પેલા Cl સાથે રિમૂવ થશે HCl અને જે ઇથાઇલ છે એ જગ્યા પર એન્ટ્રી મારે એટલે આપણને શું મળે CH3 CH2 and CH2CH3 અને એક બીજો ઇથાઇલ ઉપરથી એન્ટ્રી મારશે CH2 that is ટ્રાઇઇથાઇલ એમાઇન જો મિત્રો ટ્રાઇઇથાઇલ એમાઇન મળી ગયા બાદ જો વધારે પડતો ઇથાઇલ ક્લોરાઇડ હજુ પણ ઉમેરવામાં આવે તો શું મળશે તો મિત્રો ખરેખર નિપજ ના મળવી જોઈએ કેમ તો કે નાઇટ્રોજન પાસે હાઇડ્રોજન નથી પરંતુ નિપજ છતાં પણ મળે છે કેમ કે નાઇટ્રોજનનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ ઇથાઇલ સાથે રિએક્શન કરશે એટલે નાઇટ્રોજનનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ દાન કરશે આથી ઇથાઇલ ત્યાં જોડાશે અને સોલ્ટ પ્રાપ્ત થશે મિત્રો તમે જોઈ શકો છો CH3 CH2 and CH2 CH3 CH2 CH3 આ તો હતું જ હવે અહીંથી એક બોન્ડ બનશે કોની સાથે ઇથાઇલ સાથે CH2 CH3 અને આટલા પાર્ટની પાછળ જે પેલો હેલાઇડ હતો એ રહી જશે નાઇટ્રોજનની વેલેન્સી 3 છે છતાં અહીંયા ચોથો બંધ બનાવ્યો એટલે ઉપર કયો ચાર્જ આવશે પ્લસ અને ક્લોરીન પર કયો આવશે માઈનસ આ ચતુર્થક એમોનિયમ ક્લોરાઇડ ક્ષાર છે તો મિત્રો અહીંયા મળ્યો 4 ડિગ્રી એમોનિયમ ક્ષાર તો આપણે એક વસ્તુ એવી રજૂ કરી શક્યા કે ઇથાઇલ ક્લોરાઇડની ઇથાઇલ ક્લોરાઇડની 2 મોલ એમોનિયા સાથે ઇથેનોલિક દ્રાવણની હાજરીમાં 100 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે સેટ તાપમાન આપીને પ્રક્રિયા કરવામાં આવે તો 1 ડિગ્રી એમાઇન ઇથેનેમાઇન મળે છે ઇથેનેમાઇન મળી ગયા બાદ જો વધુ પ્રમાણમાં ઇથાઇલ ક્લોરાઇડ લેવામાં આવે તો ડાય વખત ઇથાઇલ એમાઇન મળે છે અને કહેવાય ડાઇઇથાઇલ એમાઇન જો વધુ પ્રમાણમાં ઇથાઇલ ક્લોરાઇડ ઉમેરવામાં આવે તો ટ્રાઇઇથાઇલ એમાઇન પ્રાપ્ત થાય મિત્રો આ શું છે ટ્રાઇઇથાઇલ એમાઇન મળી ગયા બાદ જો વધુ પ્રમાણમાં ઇથાઇલ ક્લોરાઇડ હજુ પણ ઉમેરવામાં આવે તો ચતુર્થક એમોનિયમ ક્લોરાઇડ ક્ષાર અથવા તો ચતુર્થક ઇથાઇલ એમોનિયમ ક્લોરાઇડ ક્ષાર પ્રાપ્ત થાય છે આ પ્રક્રિયામાં હેલાઇડમાંથી એમિનો કમ્પાઉન્ડ આયા હોવાથી અને એમોનોલિસિસ પ્રક્રિયા કહેવાય મિત્રો આ પ્રક્રિયા જો તમને ક્લોરીન આપ્યો હોય એના કરતા બ્રોમિન આપે તો વધુ ઈઝી થાય કેમ કે બ્રોમિનનું કદ મોટું છે બોન્ડ તરત તૂટશે એના કરતા આયોડિન વધારે આપ્યો હોય તો રિએક્શન વહેલી થાય તો પછી આ પ્રક્રિયાની સરળતાનો ક્રમ Ri then RBr then RCl એવું લખી શકીએ ફરી એક વખત જો તમને અહીંયા ઇથાઇલ આયોડાઇડ આપ્યો હોત તો આયોડિનનો એટમ મોટો હોવાને કારણે એટોમિક સાઇઝ મોટી હોવાને કારણે આ બોન્ડ ઈઝીલી તૂટે એટલે પ્રક્રિયા આયોડિન આપી હોય તો સરળતાથી થાય તો આલ્કિલ હેલાઇડમાંથી એમાઇન મેળવવાની પ્રક્રિયામાં આયોડિન આપ્યો હોય તો સરળતા વધારે બ્રોમિન થોડું અઘરું અને ક્લોરીન સૌથી વધારે અઘરું ઇન શોર્ટ જેટલો એટમ મોટો એટલી
એમાઇન સંયોજનની બનવાની સરળતા વધારે. એટલે આ સરળતાનો ક્રમ તમને આપ્યો છે. મિત્રો આ તમે એલિફેટિક હેલાઇડમાંથી બરાબર એમાઇન લઈ આવ્યા. હવે હું તમને સમજાવું છું એરોમેટિક ક્લોરાઇડ એરોમેટિક હેલાઇડમાંથી એમિનો કમ્પાઉન્ડ્સ. દાખલા તરીકે મારી પાસે ક્લોરોબેન્ઝીન છે અને ક્લોરોબેન્ઝીનની 2 મોલ એમોનિયા સાથે ક્યુપ્રસ ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં 60 બાર દબાણે અને 200 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જો પ્રક્રિયા કરવામાં આવે તો આ 2 મોલ એમોનિયાના 2 પાર્ટ પડે મિત્રો, એક NH4 અને એક NH2. NH4 Cl સાથે રિમૂવ થશે એટલે NH4Cl અને NH2 અહીંયા એન્ટ્રી મારશે એટલે તમને મળશે રિંગ ઉપર NH2 that is aniline. આમ ક્લોરોબેન્ઝીનની 2 મોલ એમોનિયા સાથે ક્યુપ્રસ ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં 60 બાર દબાણે અને 200 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો એનિલિન એમિનોબેન્ઝીન પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયા એમોનોલિસિસ પ્રક્રિયા તરીકે ઓળખાય છે. મિત્રો અત્યારે આપણે શું કર્યું? માત્ર 2 કમ્પાઉન્ડમાંથી એમાઇન કમ્પાઉન્ડ લઈ આવ્યા, એક નાઇટ્રોબેન્ઝીનમાંથી અને એક હેલાઇડ કમ્પાઉન્ડમાંથી. ઓકે, મિત્રો આપણે એમાઇન સંયોજનની બનાવટમાં છીએ. પહેલા જોઈ ગયા નાઇટ્રો કમ્પાઉન્ડમાંથી, પછી હેલાઇડ કમ્પાઉન્ડમાંથી. હવે આવશે સાયનાઇડ એટલે કે નાઇટ્રાઇલ કમ્પાઉન્ડમાંથી અને ત્યારબાદ એમાઇડ કમ્પાઉન્ડમાંથી એમાઇન સંયોજનોની બનાવટ. ચાલુ કરીએ આપણે. આ નાઇટ્રાઇલ સંયોજન છે જેને આપણે CN કહીએ છીએ. CN that means સાયનાઇડ પણ બોલાય અને નાઇટ્રાઇલ પણ બોલાય. મેં અહીંયા લીધો છે કોઈ પણ એક નાઇટ્રાઇલ સંયોજન RCN જેની નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજનેશન કરવું અથવા તો પછી સોડિયમ ધાતુને મર્ક્યુરીમાં નાખીને એમાલ્ગમ બનાવો. મિત્રો સોડિયમ ધાતુને જ્યારે મર્ક્યુરીમાં નાખીએ તો NaHG એમાલ્ગમ એટલે કે સમરસ બને અને એમાં ઇથેનોલ ઉમેરવામાં આવે તો હાઇડ્રોજનેશન એકદમ ઈઝીલી થાય. તો મિત્રો સાયનાઇડ સંયોજનની NiH2 વડે અથવા NaHG ઇથેનોલ વડે રિડક્શન પ્રક્રિયા કરવામાં આવે તો કાર્બનને 2 હાઇડ્રોજન મળે, નાઇટ્રોજનને 2 હાઇડ્રોજન મળે એટલે RC જોડે H2 આવશે અને N જોડે H2 મતલબ કે એમાઇન સંયોજનો પ્રાપ્ત થશે. તો પછી આના જો ઉદાહરણ આપવા હોય તો CH3CN. CN ને આપણે આવું પણ લખી શકીએ જો સાયનાઇડ સંયોજનની H2Ni અથવા તો NaHG પ્લસ ઇથેનોલ વડે રિડક્શન પ્રક્રિયા કરીએ તો અહીંયા પણ CH3CH2NH2 પ્રાપ્ત થાય. કાર્બનને 2 હાઇડ્રોજન મળે, નાઇટ્રોજનને 2 હાઇડ્રોજન મળે મતલબ કે 1 ડિગ્રી એમાઇન ઇથેનેમાઇન પ્રાપ્ત થાય. તો આ પ્રક્રિયા દ્વારા 1 ડિગ્રી એમાઇન મેળવી શકાય. મિત્રો ઉદાહરણ લઈએ બીજું CH3CH2CN. જો આ જ પ્રોસેસ કરવામાં આવે તો આપણને શું મળવાનો? CH3CH2CH2NH2 જેને કહેવાય 3 કાર્બનનો એમાઇન પ્રોપેનેમાઇન પણ કેવો 1 પ્રોપેનેમાઇન 1 પ્રોપેનેમાઇન. આ શું આપ્યો તો આપણને? પ્રોપેન નાઇટ્રાઇલ. પ્રોપેન અહીંયા શું આપ્યો તો આપણને? ઇથેન નાઇટ્રાઇલ. 2 કાર્બનનો ઇથેન. તો મિત્રો એક સરસ વસ્તુ પર આપણે આવી ગયા કે નાઇટ્રાઇલ સંયોજનનું રિડક્શન જો નિકલ વડે કરવામાં આવે અથવા તો NaHG ઇથેનોલ વડે કરવામાં આવે તો હંમેશા 1 ડિગ્રી એમાઇન પ્રાપ્ત થાય. જો ઇથેન નાઇટ્રાઇલ આપ્યો હોય તો ઇથેન એમાઇન મળે અને જો પ્રોપેન નાઇટ્રાઇલ આપ્યો હોય તો 1 પ્રોપેનેમાઇન પ્રાપ્ત થશે. ત્યારબાદ એમાઇન સંયોજનના રિડક્શન દ્વારા પણ આપણે એમાઇન મેળવી શકીએ. મિત્રો અહીંયા આપણને આપ્યો CONH2 RCONH2. અહીંયા એમાઇન સંયોજન તમને આપ્યું છે અને એનું કન્વર્ઝન મેં એમાઇનમાં કરી નાખેલ છે. યુ કેન સી
એમાઇડ સંયોજનની લિથિયમ એલ્યુમિનિયમ જેવા પ્રબળ રિડક્શન કર્તાની હાજરીમાં રિડક્શન કર્યા બાદ જો H2O એટલે કે જળ વિભાજન કરવામાં આવે પાણી ઉમેરીને તો શું મળે? એમાઇન મળે. કેવી રીતે મળે સમજીએ. આ પદાર્થ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આપણને 4H આપશે. 4H માંથી 2HO લઈને રિમૂવ થશે H2O અને 2H જે બાકી રહ્યા તે અંદર N3 મળશે. જો 2HO સાથે રિમૂવ થાય અને 2H કાર્બનની જોડે આવી જાય એટલે મળે આપણને CH2NH2. તો મિત્રો એમાઇડ માંથી એમાઇડ આપણે આવી રીતે મેળવી શકીએ. દાખલા તરીકે જો તમને મેં Ca3CONH2 આપ્યો હોય તો આ પ્રક્રિયા દ્વારા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કર્યા બાદ જળ વિભાજન કરવામાં આવે તો O રિમૂવ થઈ જવાને લીધે Ca3CH2NH2 એટલે કે ઇથેનેમાઇન પ્રાપ્ત થાય છે. એવી રીતે પ્રોપેનેમાઇડ જો લેવામાં આવે તો શું પ્રાપ્ત થાય? સેમ એવી જ રીતે O રિમૂવ થશે અને Ca3CH2CH2NH2 પ્રાપ્ત થશે જેને કહેવાય 1 પ્રોપેનેમાઇડ. પ્રોપેનેમાઇડ લખી શકાય. તો મિત્રો આપણી પાસે એક સરસ સ્ટેટમેન્ટ આવી ગયું કે એમાઇડ સંયોજનની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન પ્રક્રિયા કર્યા બાદ જળ વિભાજન કરવામાં આવે તો એમાઇડ માંથી ઓલવેઝ 1 ડિગ્રી એમાઇન પ્રાપ્ત થાય. આ પ્રક્રિયામાં ઇથેનેમાઇડ માંથી ઇથેનેમાઇન મળે અને પ્રોપેનેમાઇડ માંથી પ્રોપેનેમાઇન પ્રાપ્ત થાય. ઓકે. મિત્રો એમાઇન સંયોજનની બનાવટમાં આપણે આગળ વધી રહ્યા છીએ. હવે લઈશું આપણે ગાબ્રિયલ થેલિમાઇડ દ્વારા એમાઇન સંયોજનો. તે જ રીતે હોફમેન પ્રક્રિયા દ્વારા પણ એમાઇન સંયોજનો. ગાબ્રિયલ થેલિમાઇડમાં શું કહેવા માંગે છે જોઈએ જરા. બેન્ઝીન રિંગ એની ઉપર CO નજીક હોય અને એનો જો OH હોય તો આપણે શું લખીએ છીએ? થેલિક એસિડ. પણ અહીંયા બેની વચ્ચે NH કોમન છે તો મિત્રો આ થઈ ગયો તમારા માટે થેલિમાઇડ. થેલિમાઇડની KOH ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો HOH સાથે રિમૂવ થવાને લીધે NK એટલે કે બેન્ઝીન રિંગ ઉપર નજીક CO તો ખરા જ, રાઈટ. હવે N ની બાજુમાં K. આનો મતલબ કે તમે શું કર્યું? થેલિમાઇડનો પોટેશિયમ સોલ્ટ લાયા. K પર પ્લસ બરાબર N પર માઈનસ. આને કહેવાય પોટેશિયમ થેલિમાઇડ. એટલે કે થેલિમાઇડની KOH ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પોટેશિયમ થેલિમાઇડ પ્રાપ્ત થાય જેની આલ્કિલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો K જોડે X રિમૂવ થાય KX અને R અંદર એન્ટ્રી મળશે એટલે તમને મળે આવી રીતે ચલો મને N જોડે શું આવશે? R. N ઉપર કોણ આવ્યું? આલ્કિલ. N ઉપર આલ્કિલ ગ્રુપ આવ્યું મિત્રો. આ N ઉપર આલ્કિલ ગ્રુપ આવ્યું જેને કહેવાય N આલ્કાઇલ થેલિમાઇડ. N આલ્કાઇલ થેલિમાઇડ મિત્રો બન્યું. આટલું થઈ ગયા બાદ જો અંદર 2 મોલ NaOH નું દ્રાવણ એટલે કે 2 મોલ NaOH ઉમેરવામાં આવે. NaOH નું દ્રાવણ ઉમેરવામાં આવે. તમે
મિત્રો જરા ધ્યાનથી જુઓ, આ Rn આટલા પાર્ટને ખાલી અહીંથી 2 હાઇડ્રોજન મળી જાય તો એ શું બનાવશે? R જોડે NH2, N ની પાછળ 2 છે મિત્રો શું બનશે? RNH2, જેને કહેવાય 1 ડિગ્રી એમાઇન. મિત્રો આપણી મુખ્ય નિપજ આ છે. જો N આલ્કાઇલ થેલીમાઇડ ની NaOH ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો 1 ડિગ્રી એમાઇન પ્રાપ્ત થાય અને બાકીનો ઘટક અહીંયા ONA ઉપરથી અને નીચેથી અટેક કરે એટલે આપણને સોડિયમ થેલેટ પ્રાપ્ત થાય. મિત્રો આ શું છે? સોડિયમ થેલેટ. ટૂંકમાં થેલીમાઇડની પ્રક્રિયા KOH ના દ્રાવણ સાથે કરવામાં આવે તો પોટેશિયમ થેલીમાઇડ મળે, જેની આલ્કિલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરતા KX નો અણુ દૂર થઈ N આલ્કાઇલ થેલીમાઇડ મળે, જેમાં 2 મોલ NaOH ઉમેરવામાં આવે, NaOH નું દ્રાવણ ઉમેરવામાં આવે તો 1 ડિગ્રી એમાઇન પ્રાપ્ત થાય. મિત્રો અહીં એક પ્રશ્ન છે કે આપણે આ પ્રક્રિયા જે કરી એમાંથી પ્રાથમિક એમાઇન મેળવી શક્યા, પણ કેવો? એલિફેટિક કે એરોમેટિક? એલિફેટિક. એલિફેટિક એમાઇન જ આ પ્રક્રિયા આપે, એરોમેટિક એમાઇન આ પ્રક્રિયા આપતા નથી. મારે અહીંયા કોઈ જગ્યાએ લખવું પડશે. તો મિત્રો એરોમેટિક એમાઇન કેમ બનતો નથી એનું રીઝન જોઈએ. જો હું અહીંયા એરાઇલ હેલાઇડ લઉં અને N પોટેશિયમ થેલીમાઇડ ની રિએક્શન કરું તો પોટેશિયમ થેલીમાઇડ માંથી બનતો ઋણ આયન એરાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા નથી કરી શકતો. એટલા માટે એરોમેટિક એમાઇન, એરોમેટિક 1 ડિગ્રી એમાઇન પ્રાપ્ત થઈ શકતો નથી. આની લિમિટેશન છે મિત્રો. તો યાદ રાખજો, ગાબ્રિએલ થેલીમાઇડ સંશ્લેષણ દ્વારા તમે 1 ડિગ્રી એલિફેટિક એમાઇન મેળવી શકો છો, પરંતુ 1 ડિગ્રી એરોમેટિક એમાઇન મેળવી શકતા નથી. મિત્રો એના પછી હોફમેન પ્રક્રિયા. હોફમેન પ્રક્રિયા કોના માટે છે? એમાઇડ સંયોજનમાંથી જ એમાઇન સંયોજનો મેળવવા માટેની પ્રક્રિયા છે. જોઈએ એમાં શું કરવાનું છે. દાખલા તરીકે તમને કહીએ Ca3CONH2 Br2+4 NaOH. જો ઇથેનેમાઇડની, જો 2 કાર્બનનો એમાઇડ ઇથેનેમાઇડની Br2+4 NaOH ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયાથી 2 Na 2 Br સાથે રિમૂવ થશે 2 NaBr. ત્યારબાદ 2 Na એટલે કે Na2 અહીંના CO સાથે, અહીંના કાર્બોનિલ તેમજ 2 ઓક્સિજન સાથે રિમૂવ થશે એટલે Na2CO3 અને 4H ભેગા મળીને પાણી બનાવશે 2 મોલ, 2 ટાઈમ્સ વોટર. તો તમને મળ્યું શું? અહીંથી NaBr રિમૂવ થયા, અહીંયાથી Na2CO3 રિમૂવ થયા, અહીંયાથી H રિમૂવ થઈ ગયા, તો બચ્યું માત્ર આટલું જ. તો તમને મળશે Ca3NH2, જેને કહેવાય ઇથેનેમાઇન 1 ડિગ્રી એમાઇન. મિત્રો એવી જ રીતે હું ધારો કે લઈ રહ્યો છું બેન્ઝેમાઇડ, બેન્ઝીન રિંગ ઉપર CONH2, સેમ આ જ પ્રક્રિયા થાય તો કાર્બોનિલ સમૂહ રિમૂવ થઈ જાય અને બેન્ઝીન ઉપર NH2 પ્રાપ્ત થાય, જેને કહેવાય બેન્ઝીનેમાઇન અથવા તો એનિલીન. તો મિત્રો આપણે આ વસ્તુને કોમનલી બોલીએ ઇથેનેમાઇડ અથવા બેન્ઝેમાઇડ, ઇથેનેમાઇડ અથવા બેન્ઝેમાઇડની Br2+4 NaOH ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો NaBr નો અણુ દૂર થાય, Na2CO2 દૂર થઈ જાય. આથી એક ઓછા કાર્બન વાળો 1 ડિગ્રી એમાઇન પ્રાપ્ત થાય. એટલે કે ઇથેનેમાઇડ આપ્યો હોય તો મિથેનેમાઇડ, અહીંયા એક કાર્બન છે ને ભાઈ, એટલે શું આવશે? મિથેનેમાઇડ. બરાબર. એવી રીતે અહીંયા બેન્ઝેમાઇડ આપ્યો છે
તો બેન્ઝીનનો એમાઇન બેન્ઝીન એમાઇન અથવા તો એનિલીન પ્રાપ્ત થાય. આમ કહી શકાય કે આ પ્રક્રિયા દ્વારા એક ઓછા કાર્બન વાળો એમાઇન પ્રાપ્ત થાય છે. તો મિત્રો અહીંયા આપણે આજે શું કર્યું તમે જુઓ, એમાઇન સંયોજનની બનાવટ માટે આપણે 6 રીતો લીધી. નંબર 1 નાઇટ્રો સંયોજનના રિડક્શન દ્વારા, ત્યારબાદ હેલાઇડ સંયોજનના એમોલિસિસ દ્વારા, ત્યારબાદ નાઇટ્રો કમ્પાઉન્ડ પછી આવ્યો હેલાઇડ કમ્પાઉન્ડ, ત્યારબાદ અત્યારે જોયું આપણે ગાબ્રિએલ થેલિમાઇડ, હોફમેન પ્રક્રિયા, બરાબર, એવી રીતે સાયનાઇડ સંયોજનો અને એવી રીતે એમાઇડ સંયોજનો. આમ 6 રીતે આપણે આપણો એમાઇન મેળવી શક્યા.